સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં કમરુનગર પોલીસ ચોકીની નજીક જ થયેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સગીર પુત્રી સાથે છેડતી બદલ પિતા દ્વારા ઠપકો આપવાને લઈને આરોપીઓએ પિતા અને તેના પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી. જ્યારે એક અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે હત્યારાઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પીડિત પિતાએ પોતાની દીકરીની સાથે છેડતી કરનારાઓને પોલીસ ચોકી પાસે જઈને ઠપકો આપ્યો હતો, જેથી ગુસ્સે થયેલા આરોપીઓએ હુમલો કરી પિતા અને તેમના પિતરાઈ ભાઈનો ભરબપોરે ખૂન કરી નાખ્યું હતું. ઘટના પછી આ વિસ્તારમાં રોષનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકોએ ભારે ટોળું ભેગું કરી આરોપીઓના વાહનોની તોડફોડ કરી. પોલીસ ઘટનાસ્થળે દોડી આવતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરી લીધી છે. હત્યા પાછળના અન્ય પાસાઓની પોલીસ તપાસ કરી રહી છે. જી સર ફરી દેખ લીંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો. ગુનાની હકીકત એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમરુનગર આવાસની અંદર. એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા. એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર ભાઈનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી. જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ અને સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવ્યો છે અને આ કામના આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. ના જ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે.